વાત કરીશું સુરતથી। સુરતના ક્વોટ તાલુકાના આથા ડુંગરી ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં વિશાળ જનસભા યોજાઈ હતી। આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીમાં 8,000 થી વધુ કાર્યકરો, સરપંચો તથા સ્થાનિક આગેવાનો જોડાયા હતા। આ કાર્યક્રમમાં ક્વોટ તાલુકાના પ્રમુખ નેવસીભાઈ, રતનસિંહભાઈ તથા જાણીતા પૂર્વ બગિયા સરપંચ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ચૈતર વસાવાની હાજરીમાં મોટી સંખ્યામાં લોકોએ આમ આદમી પાર્ટીના કાફલો મજબૂત બનાવ્યો હતો। જનસભામાં ચૈતર વસાવાએ ભાજપ પર કડક પ્રહાર કરતા જણાવ્યું હતું કે લોકો હવે પરિવર્તન ઈચ્છે છે અને આમ આદમી પાર્ટીએ વિકલ્પ બની રહી છે। જાહેર સભામાં રાધિકાબેન રાઠવા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઘરમાં ઝઘડા થતા જરા કે નહીં, અમારો ચૂલો સળગાવે પ્રધાનમંત્રી હમણાં બનીને બેસી ગયો છે દિલ્હીમાં। એવું કહેતા હતા મારી બહેનો, તમે ચૂલો સળગાવો છો, ધુમાડો નીકળે, મારી આંખથી આંસુ નીકળે, તમારો આંસુ જોઉં તો હવે આંસુ નહીં દેખાતા। ભાઈઓ બહેનોને માતાઓને આનંદ થઈ ગયો, કેમ કે આપણા વિકાસના કામો આપણા રતનસિંહભાઈ નેવસિંહ જ બનાવે। જિલ્લા પંચાયતના સભ્ય ભાજપના ને આપણે ખોબે ખોબે મત આલ્યું અને છૂટી લાયા તો આપણા